સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હવે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો હોય તેવું લાગે છે અને રાજકોટ જિલ્લાના જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં તો ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। તે વચ્ચે હવે જેતપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને તેમાં જ હવે જયેશ રાદડિયાને ઈસુદાન ગઢવીએ નામ લીધા વગર જ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી દીધી છે। તો મળતી માહિતી મુજબ ગત રોજ જેતપુરમાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પ્રચાર માટે પહોંચ્યા હતા। તો આ દરમિયાન જેતપુરના નવાગઢ ખાતે ઈસુદાન ગઢવીએ સભાને સંબોધી હતી અને તેમાં ઈસુદાન ગઢવીએ ભાજપ પર ખૂબ મોટા પાયે પ્રહારો કર્યા હતા। તેમજ ઈસુદાન ગઢવીએ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાને ખુલ્લી ઓફર પણ કરી હતી। મહત્વનું છે કે જેતપુર એટલે રાદડિયાનો ગઢ, પહેલા વિઠ્ઠલ રાદડિયા અને ત્યારબાદ જયેશ રાદડિયા તે બેઠક પરથી જીત મેળવતા આવે છે, એટલે કે એવું કહી શકાય કે તેમનો ત્યાં ખૂબ જ દબદબો છે। ત્યારે ઈસુદાન ગઢવીએ જેતપુરમાં જાહેરમાં નામ લીધા વગર જયેશ રાદડિયાને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી દીધી હતી। તમે જેતપુર ખાતે જાહેર સભા કરવામાં આવી છે, શું કહેશો તે બારામાં? બિલકુલ જેતપુરમાં કોઈ વિકાસ નથી થયો। વર્ષોથી ભાજપે શાસન કર્યું, નગરપાલિકાથી લઈને પ્રધાનમંત્રી સુધીનું ભાજપનું શાસન છે અને છતાંય પ્રજાએ વલખા માર્યો, પ્રજાએ વિશ્વાસ કર્યો। એકવાર, બે વાર, છ વખત કામ સુધી ભાજપ ઉપર વિશ્વાસ કર્યો છે। રસ્તા સારા નથી, ગટરની વ્યવસ્થા નથી, પાણી નથી મળતું સારું, શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે છે, લોકો કામ માટે જકી રહ્યા છે। શું કામ લોકો લોકપ્રતિનિધિ ચૂંટતા હોય કે લોકો પોતાનું કામ કરી શકે અને લોકપ્રતિનિધિત્વ છે બધાએ જેમ નોકર કરે એવી રીતે કામ કરી શકે એટલા માટે લોકપ્રતિનિધિ ચૂંટતા હોય છે। પણ ભાજપ વાળા જે રીતે આખા તંત્રને કામે લગાડ્યું છે, મેં સાંભળ્યું છે કરોડો રૂપિયા ભાજપ વાળા પાસે આવ્યા લાગે છે, અમારા ઉમેદવારોને ઓફરો કરે છે, રેકોર્ડિંગ છે રૂપિયાની। તમારે એવું કેવું છે કે ભાઈ ઉમેદવારોને રૂપિયા આપો એના કરતા જનતાના કામો કરો, જનતાના વિકાસના કામો કરો। અને તમારી પાસે રૂપિયા હોય, તમને આવડત હોય તો ઈશુદાનભાઈ મફતમાં સેવા આપવા તૈયાર છે। આવો હું તમને લખી દઉં કે ભાઈ કઈ રીતે પાણીની વ્યવસ્થા થાય, કઈ રીતે રોડ રસ્તા થાય, કઈ રીતે ભ્રષ્ટાચાર વગર રોડ બને, 50 વર્ષ તૂટે નહીં, કઈ રીતે શુદ્ધ પાણી આપી શકીએ। એટલે મારી જનતાને વિનંતી છે, તમને ડરાવે છે, મેં સાંભળ્યું જનતાને ધમકાવે છે, જ્ઞાતિને આગેવાનો કહેવા આવે છે। ભાઈ આ તો કોણ કરે? ડોન કરે। દાઉદ ઇબ્રાહિમ જેવા ડોન હોય, ગુંડા હોય, એ કરે તો એને આપણે આગળ વધારવા છે। તો મહેરબાની કરીને ભાજપને મત ન આપતા આમ આદમી પાર્ટી અહીંયા ઉમેદવાર ઉભા રાખ્યા છે ઝાડુના, તમારા માટે ખૂબ કામ કરશે અને એકવાર ચકાશો કામ કરે પછી તમે બીજી વાર મત આપો। બિલકુલ મેં સાંભળ્યું છે કે જો ભાજપમાં તો ઉકળતો ચરુ છે ત્યારે, અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઇડલાઇન કરવામાં આવે છે, ગુંડાગર્દી કરતા હોય અથવા તો પોતે વધારે પેલી સંપત્તિ એકઠી કરી શકતા એવા લોકોને આગળ કરવામાં આવે છે, મેં સાંભળ્યું છે। જેતપુરમાં અહીંયા એક ગ્રુપ છે એ અપક્ષ તરીકે પણ ભર્યું છે, ભાજપના કોઈ નેતાએ જ ભરાવડાવ્યું છે, મેં સાંભળ્યું છે। જનતાને એટલી જ વિનંતી છે કે આ હવે ઉકળતો ચરુ ગમે ત્યારે છૂટે ને આપણે નુકસાન કરે એ પહેલા આ લોકોને વિદાય આપી દેવી જોઈએ। ભાજપમાં પણ સારા નેતાઓ છે, એની કદર નથી થતી, મેં સાંભળ્યું છે, જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે, એમના પિતાશ્રીએ પણ ખૂબ સારી કામગીરી છે, એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી। આ સ્વતંત્ર રીતે સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપ સૌને આવકારે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।